નામ પડે તો તમને બનાસકાંઠા યાદ આવ્યા વગર ન રહે. અને કેમ નહીં? ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે. પરંતુ બટાકાની ખેતી કરનારા ખેડૂતોની ચિંતા છે, કારણ કે સુકારો જે રોગચાળો લાગુ પડ્યો છે પાકને, આ એક રોગનું નામ છે જે ખેડૂતોના પાકને ખાઈ રહ્યો છે. ત્યારે ચાલો બનાસકાંઠા જઈને જોઈએ કે આખરે બટાકાની અને તેને પકવતા ખેડૂતોની શું સ્થિતિ છે, અને એ પણ જાણવાનો પ્રયાસ કરીએ કે તો પછી શું બટાકાનું ઉત્પાદન ઘટશે, અને ઘટશે તો સામાન્ય લોકોને મોંઘા તો નહીં પડે ને? દૂરથી તમને પાકમાં હરિયાળી દેખાતી હશે, પણ નજીકથી જુઓ તો ખબર પડે કે પાકમાં કંઈક ગડબડ છે. સુકાઈ ગયેલા, ખવાઈ ગયેલા પાન, ખરાબ થઈ રહેલા બટાકા. વાત આપણે બટાટાની ખેતીની અને તેના ખેડૂતોની કરી રહ્યા છીએ. ઘણા લોકો જાણે છે કે પાલનપુર, ડીસા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકામાં બટાટાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતો ખૂબ જ ખર્ચાળ બટાટાની ખેતી કરે છે અને પાક ઉપર આશા પણ હોય છે કે બટાટાના પાક દ્વારા ખેડૂત પોતાનું જીવન ધોરણ ટકાવી શકશે. પરંતુ અત્યારે બટાટામાં સુકારા નામનો રોગ એવો ફેલાયો છે, જેના કારણે પાલનપુર, વડગામ અને ડીસા તાલુકાના ખેડૂતો ચિંતામાં ડૂબી ગયા છે. કારણ સીધું છે, બટાટાની ખેતીમાં બિયારણ, દવાઓ, ખેડાઈ, પાણી, વીજળી અને ખેત મજૂરી થઈને એક વીઘામાં 25 થી 30 હજાર જેટલો ખર્ચ વાવેતરમાં લાગે છે. આમ બટાટાની ખેતી ખર્ચાળ છે અને તેની સામે જો યોગ્ય ઉત્પાદન ન મળે તો ખેડૂતોએ રોવાનો વારો આવે. એક તરફ સુકારાના રોગથી ખેડૂતોને બટાટાનું ઉત્પાદન ઘટી જવાની આશંકા છે, તો બીજી તરફ મોસમના પણ કોઈ ઠેકાણા નથી. ક્યારેક કમોસમી વરસાદ, ક્યારેક વાદળછાયું વાતાવરણ, દિવસે ગરમી, રાત્રે ઠંડી. આવી બદલાતી મોસમ ખેતીના પાકને નુકસાન કરતી હોય છે. ઉપરથી હવે સુકારા નામનો રોગ અત્યારે તો ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી બટાકાના સારા ભાવ ન મળતો આ વખતે મોટાભાગના ખેડૂતો જિલ્લામાં કંપનીના બટાકા એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરેલું છે. આ વખતે ખૂબ સારા બટાકાનું વાવેતર પણ થયું હતું અને ખૂબ સારા હતા પણ, પરંતુ હમણાં ટૂંક સમયમાં જ જે સુકારાનો રોગ પ્રસર્યો છે સમગ્ર જિલ્લામાં, તો એના લીધે ઉત્પાદન ઘણું ઓછું આવવાની શક્યતા ચાલી રહી છે અને બધા જ ચિંતામાં પણ છે કે ભાઈ ઉત્પાદન નહીં આવે તો શું કરીશું એમ. ભાવની પહેલાં ચિંતા હતી, હવે ભાવ ફિક્સ કરીને વાવેતર કરવા છતાં ઉત્પાદનની ચિંતા થઈ, તો ખેડૂત તો હતો તેનો ત્યાં જ ફરી પણ વિમાસણમાં મુકાયો છે. આ સિઝન એવી આવે છે, કોઈ વખતે વાદળ થાય છે, કોઈ વખતે પેલું થાય છે, વરસાદ આવી જાય છે, કમોસમી વરસાદ આવી જાય છે, એના હિસાબે બટાકામાં રોગો આવી જાય છે અને ઉત્પાદન ધાર્યું એનું મેળવી શકતા નથી અને ભાવો પણ ઘટી જતા હોય છે. ખેડૂતોને મોટું નુકસાન થાય છે. કે બટાકામાં એવું છે કે ખાતર અને ખેડાઈને બીજું ત્રીજું બહુ મોટો ખર્ચો કરવો પડે છે. એના સામે વળતર ન મળે તો ખેડૂત બિચારો બેહાલ થઈ જાય. એટલે આ વર્ષે પણ એ મોટી તકલીફ છે, તો સરકારે એના માટે ધ્યાન આપીને વળતર આપવું જોઈએ. બનાસકાંઠામાં 55,000 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે અને વર્ષે દાડે 16,50,000 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જો કે સુકારા નામનો રોગ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે અને એનું કારણ એ છે કે સૂકા હવામાનને લઈને બટાટામાં રોગ આવે છે. ત્યારે બાગાયત વિભાગ બટાટાની ખેતીમાં પાણી ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યો છે. જાણકારોના મતે બટાટાની ખેતીમાં જો સુકારા નામનો રોગ આવે તો દરરોજ પાણી ન આપવું જોઈએ, બલકે દર 3 દિવસે પાણી આપવું જોઈએ, જેથી રોગ આવવાની શક્યતા નહીવત રહે. સૌથી પહેલા બટાટાના પત્તા પર સુકારા રોગ જોવા મળે છે. બટાટાના છોડના પત્તા પર ટપકા થઈ જાય છે અને પત્તા પરના ટપકાથી આ રોગની શરૂઆત થાય છે. જો કે સુકારાના રોગ નિયંત્રણ માટે મેટ્લિક્સિન 30 ગ્રામ અને સ્ટેપ્ટોમાઇસિન 500 ગ્રામ પ્રતિ એકરમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. અધિકારીઓનું કહેવું છે કે બટાટાની ખેતીમાં સુકારા નામના રોગને જો પ્રાથમિક તબક્કામાં જ નિયંત્રણમાં લઈ લેવાય તો પાક બચી શકે છે. ખેડૂતને એમ લાગતું હોય કે સવારે આપણે જાગ્યા છીએ અને સંપૂર્ણપણે સુકાઈ ગયો છે પ્લોટ, પણ એવું નથી હોતું. એમાં સૌથી પહેલા 3-4 દિવસ પહેલા એના ઉપર નાના નાના ટપકાથી ચાલુ થાય છે રોગ. જ્યારે પણ આવા ટપકા તમને જોવા મળે ત્યારે તમારે એમાં
સિસ્ટમિક ફંજીસાઇડ અને સાથે સાથે એન્ટીબાયોટિક જેવી કે સ્ટ્રેપ્ટોમાઇસિન અને સિસ્ટમિક ફંજીસાઇડ જેવી કે મેટાલેક્સિન, મેન્કોઝેબ જે કન્ટેન્ટવાળી જે દવાઓ છે એવા તમારે સ્પ્રે કરવો જોઈએ પત્તા ઉપર. જ્યારે પણ સ્પ્રે કરીએ એના 2 દિવસ પછી પાણી નહીં આપવાનું, કેમ કે તમે જે સ્પ્રે કરો છો એરિયો પત્તા ઉપર ચોંટે છે અને જ્યારે તમે પાણી આપો છો ફુવારા દ્વારા એટલે ફરી પાછું એરિયો ધોવાઈ જાય છે. બરાબર, આ તમે આવા પ્રકારની અગમચેતી રાખશો તો 100% બટાકાનો જે સુકારો છે એના સામે આપણે રક્ષણ મેળવી શકીશું. એક તરફ વરસાદ અને કુદરતી આપત્તિ વચ્ચે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને બટાટાના ભાવ નથી મળી રહ્યા. આ ઓછું હોય તેમ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને બટાટાના ભાવમાં વધારો કરતા ખેડૂતોની ફિકર ડબલ થઈ ગઈ છે. જો કે ડીસાના ધારાસભ્ય આ ભાડા વધારાને લઈને આગળ આવ્યા છે અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનને વિનંતી પણ કરી છે. બીજી કોઈ રીતે કોલ્ડ સ્ટોરેજના ખર્ચા મેન્ટેન કરી અને આ બટાટા સ્ટોરેજના ભાડામાં વધારો ન કરવો જોઈએ. સૂચન કરેલું હતું કે કાર્બન ઉત્સર્જન ઘટે એટલે સોલરનો ઉપયોગ કરવો, રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું અને તમામ બાબતોની અંદર દરેક ઇન્ડિવિજ્યુઅલ કોલ્ડ સ્ટોરેજને કાર્બન ક્રેડિટ મળે અને કાર્બન ક્રેડિટ માર્કેટની અંદર ઇન્ટરનેશનલ કક્ષાએ વેચાય અને એનાથી પણ ખર્ચ ઘટી શકે એવી સંભાવનાઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલી છે. તો તમામ કોલ્ડ સ્ટોરેજના ઓનર્સને મેં આ વિનંતી કરી હતી કે ખેડૂતોના હિતની અંદર દરેક વર્ષે ભાવ વધારો ન કરતા આ રીતે આપણે ખર્ચ ઘટાડી શકીએ છીએ. ખેર, ખેડૂતોને મુશ્કેલીમાંથી કેવી રીતે ઉગારવા એક મોટો પડકાર છે. બાગાયત વિભાગની સૂચનાઓ હવે ખેડૂતોને કેટલી કામે લાગશે એ જોવાનું રહેશે. બાકી રોગ જો બટાટાના પાક પર હાવી થશે તો આવનારા સમયમાં ખેડૂતો પછી ગ્રાહકોને જ તેની વધુ કિંમત ચૂકવવાનો વારો આવશે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.